આજની ધર્મકથા. પ્રણામ. 1947નું એ 11મું વર્ષ અને પંજાબની લોહિયાળ ભૂમિ કે જે હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનમાં હતી. પૂજ્ય શ્રી ગુજરાનવાલાથી જેટલા પણ જૈનોના ઘરો હતા એ બધા ઘરોમાંથી જેટલા પણ લોકો બચ્યા હતા એ બધાને ભેગા કરી અને ભારત હિન્દુસ્તાનની અંદર પાછા આવવા માટે તત્પર થયા, તૈયાર થયા. એમની જે ઈચ્છા હતી કે અહીંયા એક પણ બચવો ન જોઈએ, પછી જ હું નીકળું, એ ઈચ્છાનું બરોબરનું સમાપન કરવા માટે ત્યાંના જૈનોએ પણ બરાબર કમર કસી અને ગમે તેમ કરીને કાફલો આખો તૈયાર કર્યો, જેની અંદર લગભગ 8 સાધુ ભગવંતો, આચાર્ય ભગવંત સહિતના 14 સાધ્વીજી ભગવંતો કે જે ત્યાં બિરાજમાન હતા સાહેબજીની સાથે, અને એના સિવાયના શ્રાવક શ્રાવિકાઓ, એક બહુ મોટો કાફલો તૈયાર થયો. અને બસ ગુજરાનવાલાથી નીકળવાની તૈયારી થઈ રહી હતી. અને એ જ સમયે આગળથી સમાચાર આવ્યા કે આગળ જતાં ગુરુદાસપુર નામનું જે ગામ છે, ત્યાં આગળ હજારો ગુંડાઓ લૂંટવા માટે ઊભા છે, તૈયાર. એમને ખબર પડી ગઈ છે કે આવી રીતે જૈનોનો કાફલો આવી રહ્યો છે, જૈનો પાસે પુષ્કળ માલ મિલકત હોય છે, અને એના કારણે એ લોકો આ એમની જે લૂંટવાની એક સિઝન જે એમને મળી ગઈ હતી, તક મળી ગઈ હતી આ બધા હુલ્લડોના કારણે, એને ઝડપવા માટે એ લોકો તૈયાર ઊભા હતા. આગળથી સમાચાર લઈને માણસો આવ્યા કે સાહેબ તમે આવી રીતે આગળ ન જાઓ, આગળ તો લૂંટવા માટે માણસો તૈયાર બેઠા છે. વલ્લભશ્રી મહારાજ સાહેબે વિચાર્યું કે આટલા વખત સુધી આપણે નીકળ્યા ન હતા, હવે જ્યારે બધી તક મળી ગઈ છે, હિન્દુસ્તાનની સરકારે પણ આપણને આ સેવા આપવા માટે આ બધી વસ્તુઓની આપણને હેલ્પ કરી છે, અને જ્યારે આપણે બધા અહીંયાથી સેફલી નીકળી રહ્યા છીએ, એવા સમયે આ સમાચાર સાંભળ્યા પછીથી જો અટકી જશું તો હવે ફરીથી ક્યારે નીકળી શકશું એ ખબર નથી. એમણે જેટલા પણ વ્યક્તિઓ હતા એ બધા લોકોને નવકાર મંત્રનું સ્મરણ કરવા કહ્યું અને પોતે શાસનદેવના જાપ કર્યા. અને કેટલીક મિનિટના જાપ પછી સાહેબે આંખ ખોલી અને બાજુમાં મહાત્મા હતા, એ મહાત્માને કીધું કંઈ વાંધો નહીં આવે, ચાલો આપણે જઈએ. સાહેબનું વાક્ય એટલે બીજા બધા જ માટે પથ્થરની લકીર, અને બધા નિશ્ચિંત થઈ સાહેબે કીધું છે કે વાંધો નહીં આવે, અને એટલે નીકળ્યા. જેમ જેમ એ ગુંડાઓ જ્યાં હતા એ ડિસ્ટન્સ નજીક આવી રહ્યું હતું, તેમ તેમ કેટલાક લોકોના મનની અંદર એ ઉચાટ થવાનો શરૂ થયો કે સાહેબે કીધું છે એટલે કંઈ થશે નહીં, એ નક્કી વાત છે, પણ એક્ઝેક્ટલી બચાવશે કોણ? કારણ કે આપણી આગળ તો અહીંયા સ્ત્રીઓ છે, સાધ્વીજી ભગવંતો છે, માલ મિલકત જાય એની બહુ ચિંતા નથી, આ આપણું સ્ત્રીધન લૂંટાય એ કેવી રીતે ચાલશે? અને એમાં શ્રમણ ભગવંતો આ બધાનું તો કોઈ જાતનું નુકસાન ન ચલાવી લેવાય. પરંતુ સ્થિતિ એવી હતી કે બધા જ લાચાર હતા. જે થાય એને સાક્ષી બનીને જોવા સિવાય લગભગ કોઈ ચારો ન હતો. પરિસ્થિતિ એવી થઈ કે જે સ્થળ આગળ આ લોકોએ કીધું હતું કે ગુંડાઓ લૂંટવા માટે ઊભા છે, એનાથી ફક્ત 2 કિલોમીટર દૂર હતા, અને ત્યાં જ અચાનકથી મિલિટરીની લોરીઓ આવવા લાગી. એક પછી એક આ મિલિટરીની લોરીઓ શા માટે અહીં આવે છે એ કોઈને સમજાતું ન હતું, પણ આવતી હતી. અને જેટલી અંશે આ મિલિટરીની લોરીઓ આવતી જતી હતી, એ રીતે દરેકને મનમાં એક ધરપત અને એક નિશ્ચિંતતા આવવા લાગી કે હાશ હવે વાંધો નહીં આવે. મિલિટરીવાળા આવ્યા, કાફલો જોયો, આચાર્ય ભગવંતને જોયા, પગે લાગ્યા અને પૂછ્યું કે સાહેબ આપ કઈ દિશા તરફ જઈ રહ્યા છો? અને મહાત્માઓએ વાત કરી કે અમે આ રીતે બધા નીકળ્યા છીએ, અને આગળ અમારે લાહોરથી આગળ નીકળી જઈએ અને પછીથી તરત જ હિન્દુસ્તાનની અંદર અમે એન્ટર થઈ જઈએ. અને આ મિલિટરીવાળાએ કીધું કે સાહેબ
આપ સેફ નથી, કારણ કે આગળ અમને પણ આવા સમાચાર મળ્યા છે કે હજારો ગુંડાઓ એ ઝાડીઓમાં સંતાયેલા છે અને એ પણ સશસ્ત્ર છે. એટલે સાહેબ આપનું જવું સેફ નથી. આપ એક કામ કરો, આપ લોકો અમારી સાથે આવી જાઓ. અમે આપને છેક હિન્દુસ્તાનની સરહદ સુધી છોડી અને પછી અમારા કામે આગળ જશું. જે લોકો વિચારતા હતા કે એવું તે શું થશે, સાહેબ બોલ્યા છે બધું થઈ જશે, પણ એવું તે શું થશે, એ લોકોને આ જે વ્યક્તિઓ આવ્યા હતા ને એ મિલિટરીના લોકો નહોતા લાગતા, એને એ દેવદૂત લાગતા હતા. કારણ કે આવા ઘોર વગડાની અંદર અને એમાં પણ આવા ભયંકર હિંસાચારની વચ્ચે અચાનક કોઈ પણ કાર્ય વગર અચાનક મિલિટરીનું આવવું, અને એ પણ જાણે સ્પેશિયલી આપણી માટે આવ્યા હોય એવી રીતે આપણને જોઈને ઊભા રહેવું અને પાછું રિટર્ન રસ્તે આપણી સાથે આપણને મૂકવા આવવું, આને ચમત્કાર નહીં તો બીજું શું કહેવું. પણ એ થયું. પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબના મુખમાંથી એ નીકળેલા શબ્દો, બધું બરાબર થઈ જશે, બધું બરાબર થઈ ગયું. અને બહુ જ નિરાતે લાહોરથી હિન્દુસ્તાનની સરહદની અંદર બધાને ઉતાર્યા અને ત્યાંથી અમૃતસર 28/9/1947 28 સપ્ટેમ્બર 1947 આ જે એક દીર્ઘ તપશ્ચર્યા પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબે આદરી હતી, જ્યાં સુધી એક પણ જૈનનો બચ્ચો સેફલી હિન્દુસ્તાન નથી પાછો આવી જતો, ત્યાં સુધી હું આ પંજાબ નહીં છોડું. અને આ સંકલ્પપૂર્વકની સાધર્મિક આપણો જ્યાં સુધી સિદાય છે, પરમાત્માનો આરાધક જ્યાં સુધી ભયમાં છે, અને જ્યાં સુધી જે લોકો મારા આશ્રયે છે એ લોકોને હું સુખરૂપ ન પહોંચાડું, ત્યાં સુધી જે થવું હોય તે થાય, હું અહીંથી હલીશ નહીં, હું ડગીશ નહીં. આવું તપ પૂજ્યશ્રીએ આદર્યું, જે તપના 28/9/1947 દિવસે પારણા થયા. આપણે બધા બાહ્ય તપ જોવાના બહુ હેબિચ્યુઅલ થઈ ગયા છીએ. આદત છે કે કોઈ બી જગ્યાએ આપણે પૂછીએ કે અચ્છા આ એ તપ કર્યું હતું, આ એ તપ કર્યું હતું, આજે એકાસનું કર્યું, ઉપવાસ કર્યો, વર્ષી તપ કર્યું, સિદ્ધિ તપ કર્યું. પણ આવા સંકલ્પો એ તપશ્ચર્યાથી લેશ માત્ર ઓછા નથી. અને એમાં પણ જે પરિસ્થિતિઓમાં સાહેબે ઝીંક ઝીલી છે, બોમ્બ પડ્યા 3-3, સળગી ગયા દરવાજાઓ, છેક એમના શિષ્યના સંથારા સુધી બોમ્બની અસર પડી હોય, એ સ્થિતિમાં પણ પૂજ્યશ્રીએ આર્તરૌદ્ર ધ્યાન વગરની સ્થિતિની અંદર શુભ ધ્યાનમાં પોતાના મનને જોડી રાખ્યું. આનાથી મોટો અભ્યંતર તપ કયો? બાહ્ય તપમાં સંલીનતા નામનો એક તપ આવે છે, જેમાં અંગોપાંગ સંકોચીને રાખવાના હોય, એને સંલીનતા કહેવાય. આ તપનો એક પ્રકાર છે. જેવી રીતે ઉપવાસ આઈમિલ એક પ્રકાર છે, એવી રીતે આ પણ એક પ્રકારનો તપ છે, બાહ્ય તપ. સાહેબના તપને કદાચ છે ને આ તપની ગણતરીમાં, કેટેગરીમાં મૂકી શકાય. સાહેબે સંકલ્પપૂર્વક પોતાને સંકોચીને રાખ્યા હતા કે હું આ ક્ષેત્રમાંથી નહીં નીકળું. અને આ સંલીનતા નામનો તપ આ સ્વરૂપે આપણને બધાને જોવા સાંભળવા મળ્યો. એ પણ હું એવું માનું છું કે કદાચ આ કાળનું આપણી માટેનું અચ્છેરું છે. વલ્લભસુરી મહારાજ સાહેબને અનેક બિરુદો અપાયા છે એમના જીવનકાળ દરમિયાન. ભલે આપણે પંજાબ કેસરી નામના એક જ બિરુદથી પરિચિત છીએ, કારણ કે એ આપણી છીછરી બુદ્ધિ અને સંકુચિત વૃત્તિનું પરિણામ છે કે આપણે મહાપુરુષોને ન્યાય આપવા ક્યારે પણ વિચારશીલ થયા જ નથી. પણ એમનું એક બિરુદ સરસ મજાનું, કલિકાલ કલ્પતરુ, આ બિરુદ હકીકતની અંદર આ પ્રસંગની અંદર બહુ જ વ્યાજબી રીતે ઘટે છે. આવા કલિકાલમાં પણ પંજાબની એ પ્રજા માટે સાહેબ કલ્પતરુ, કલ્પવૃક્ષ જેવા હતા કે બધાને પોતાના આશ્રયે રાખી અને સાહેબ સુખરૂપ હિન્દુસ્તાનમાં બધાને લઈ આવ્યા. પણ હવે ખરી યાત્રા શરૂ થઈ હિન્દુસ્તાન આવ્યા પછીથી. આપણે હોત તો એવું લાગત કે હવે 2-4-6 મહિના સાહેબ થોડો આરામ કરી લે, આવા જબરદસ્ત સિચ્યુએશનમાંથી આવ્યા છે, શોક હશે,
અને કેટલીક શાંતિથી હવે સાહેબ થોડો ઘણો પણ આરામ કરી લે. પણ સાહેબને તો એવું લાગ્યું કે યુદ્ધના ધોરણે તો કામ હવે શરૂ કરવાનું છે. અને એમણે આ હુલ્લડોની અંદર જે પારાવાર ગરીબી, નિર્ધનપણું, ઘર વિહોણી અવસ્થાની અંદર આપણી પ્રજા આવી ગઈ હતી. હવે એ પ્રજાના ઉત્થાનનું કાર્ય સાહેબે હાથમાં લીધું. ઠેર ઠેર સાહેબ ફરી અને પ્રવચનો આપી અને ફંડ કરાવવાના શરૂ કર્યા. કારણ કે સાહેબ જાણતા હતા કે આમાંની ઘણી પ્રજા એવી છે કે જે એક જમાનામાં એવી જાઓ જલાલીમાં રહી છે કે એણે લાખો રૂપિયાના દાન આપ્યા છે. અને આજે પરિસ્થિતિ એવી છે કે વિસ્થાપિતોની જેમ તેઓ એક છાવણીમાં રહે છે, ટ્રાન્ઝિટ કેમ્પમાં. આ કેવી રીતે ચાલે? એમના પોતાના ભાવ પ્રાણનું શું? એમના પોતાના દ્રવ્ય પ્રાણની એક સામાન્ય સગવડોનું પણ શું? એ લોકોની ચિંતા સાહેબને મનમાં સ્પર્શી. અને એવું કહેવાય છે કે એ સમયે લાખો રૂપિયાનું માતબર ફંડ પૂજ્યશ્રીએ અલગ અલગ ગામોમાં વિચરણ કરી અને આ વિસ્થાપિતો માટે કર્યું હતું. એમાં કોઈ જૈન કોઈ અજૈનનો ભેદભાવ સાહેબે રાખ્યો ન હતો. કારણ કે તેઓ વલ્લભસુરી મહારાજ હતા. તેઓ આપણા સ્થિતિવાળા ન હતા, આપણી જેવા ન હતા. આને કયો ધર્મ કહેવો? આપણે એમાં ગણતરી કરીએ કે આમાં સાધારણ ભક્તિ હોય, અનુકંપા હોય, એ આપણી છીછરી મતીનું કામ. આવો કોઈ ધર્મ ગોત્યા વગર એક સંવેદનશીલતા નામનો ધર્મ એ સાહેબની અંદર અમાપ રીતે ખૂટીને પડ્યો હતો, જેનો ફાયદો આ જગતને અથાક રીતે થયો. અથાક. એ સમયે તો લોકોને જે મળે એ સ્વર્ગ સમૂહ લાગતું. અને એવા સમયે સાહેબે બધાને ખૂબ સરસ સાંત્વના આપ્યા અને કેટલીક સગવડો માટે સહાયભૂત પણ સાહેબ બન્યા. સાહેબ તરત ત્યાંથી વિહાર કરી અને અમૃતસરથી આગળ વધ્યા અને 78મી વર્ષગાંઠ એમની અમૃતસરમાં જ ઉજવાઈ. 78 વર્ષની ઉંમરના આ મહાપુરુષે આ પંજાબની બધી યાતનાઓમાંથી માર્ગ કાઢ્યો. આ ઉંમરે પણ અડીખમ રીતે. ત્યાંથી સાહેબે રાજસ્થાનનો વિહાર શરૂ કર્યો. બિકાનેર પધાર્યા. બિકાનેરમાં અનેક રીતે આરાધના થઈ, પર્યુષણા વગેરેની પ્રેરણા કરી. ત્યાંથી પંજાબના સંઘે શ્રી આત્માનંદ જૈન ભવન માટે કેટલુંક ફંડ કર્યું અને બિકાનેરની અંદર સાહેબે કારતક સુદ 14ના દિવસે મહિલા ઉદ્યોગ શાળાની સ્થાપના કરી. સાહેબના અનેક રેવોલ્યુશનરી સ્ટેપ્સમાંનું આ એક મહિલા શિક્ષણ અને મહિલા ઉદ્યોગ. સાહેબનું વિઝન એટલું ગજબ હતું. આપણને એવું લાગે કે સાહેબ થોડા ફાસ્ટ હતા, કારણ કે આજે પણ આપણા મહાપુરુષોની અંદર આ વિઝનની ઉણપ વર્તાય. અને સાહેબ 80-90 વર્ષ પહેલાં આવું વિઝન લઈને બેઠા હતા કે એ સમયે પણ સાહેબ એવું કહેતા કે હવે જે શિક્ષણને સ્વીકાર્યું છે ને આપણે, આ શિક્ષણ હવે આ સ્ત્રી પુરુષના ભેદને ટકવા નહીં દે. અને પછી આપણે જો આપણી જૂની બધી વસ્તુઓને પકડીને જડ બનીને બેઠા રહીશું તો આવનારો સમાજ, આવનારી પેઢી એ આપણને સમૂળગી ઉચકીને ફેંકી જ દેશે. સમયની સાથે ચાલવું એ વાઇસ ડિસિઝન રહેશે. એ જ ડાપણ છે. અને દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પ્રમાણેના પરિવર્તનો એ તો પરમાત્માના શાસનનું એક આગવું લક્ષણ છે. અત્યારે પ્રેમથી જેટલું વિવેકપૂર્વક આપશું એટલું પ્રેમથી એ જળવાશે. જો આપણે આપવામાં બહુ જ બેદરકારી અથવા છીછરાપણું રાખશું તો આવતીકાલે ઝૂંટવીને લઈ લેશે. આ ટેગ લાઈન સાહેબની આજે બહુ જ ખરા અર્થની અંદર સત્ય થતી વર્તાય છે. સાહેબે મહિલા ઉદ્યોગ શાળાની સ્થાપના કરાવી. ત્યાર પછીથી શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, એમણે મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકે બહુ લાંબી સેવા આપી હતી, તો એમનું બહુમાન કરવાનું હતું. અને એ સમયે સાહેબે એ બહુમાન સમારંભ નિમિત્તે એક બહુ સરસ મજાની ટૂંકી નાનકડી સ્પીચ આપી હતી. એ સ્પીચમાં એક મુદ્દો જે એમણે સ્પર્શ્યો એ આપણા બધા માટે બહુ ઇન્સ્પાયરિંગ છે, શીખવા જેવો છે. સાહેબે એવું કહ્યું હતું
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકેની અખંડ સેવા અંગે સન્માન કરવાનો જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે. શ્રી મોતીચંદભાઈએ અનેક વિપત્તિઓ સહન કરીને વિદ્યાલય તેમજ સમાજની જે સેવા કરી છે તે સમાજ માટે નહીં પણ પોતાના આત્માના ઉદ્ધાર માટે કરી છે. આપણે એવું માનીએ છીએ કે એમણે સમાજ પર ઉપકાર કર્યો છે, પણ હકીકતમાં એમણે પોતાના આત્મા પર ઉપકાર કર્યો છે. તેમ છતાં એમના જેવા યોગ્ય માનવીનું સન્માન કરવું એ પણ આપણી શોભા છે, કારણ કે આ રીતના બહુમાન એ અન્ય વ્યક્તિઓ માટે સેવાનું આમંત્રણ બની રહે છે. વાત એમ છે કે માન સન્માન આપવું એક વ્યવહારુ રૂઢિ છે, પણ હું આવી વ્યવહારુ રૂઢિને સમર્થન આપું છું, કારણ કે સત્ય રીતે વિચાર કરીએ તો જે સન્માન કરે છે તે એક રીતે પોતાનો જ ઉદ્ધાર કરે છે, અને આથી ધાર્મિક કાર્યોમાં જેટલી શુભની પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. કેટલું સુપર વિઝન! કાર્યકર્તાઓને માન આપવું તો કાર્યકર્તા ટકી રહે એમ નહીં, એ કાર્ય લાંબુ ટકી રહે. આજે આપણી પરિસ્થિતિ કેટલેક અંશે એવી આવીને ઊભી રહી ગઈ કે આપણે આપણા લોકોને માન આપતા શીખ્યા નહીં, અને પછી આપણે પેઇડ અને પ્રોફેશનલ માણસોને હાયર કરવા માટે કમ્પલ્શન આપણી પર આવી ગયું. પણ આની બદલે આપણે યોગ્ય વ્યક્તિઓને યોગ્ય માન આપી અને પોતિકાપણાનો ભાવ આપ્યો હોત તો આજે ઇસ્કોન છે કે બીજી સંસ્થાઓ છે કે જ્યાં પોતાના જ અનુયાયીઓ પોતે જ પોતાના ધર્મને આગળ ધપાવે છે, એમની નેક્સ્ટ જનરેશન જ એમના ધર્મના સિદ્ધાંતોને આગળ ધપાવે છે, કારણ કે એ જનરેશનને સ્કોપ આપે છે. એમના આગળની જનરેશનના લોકો માન આપે છે. કાર્યકર્તાઓને પૈસાની જરૂર બહુ ઓછી હોય છે, રિસ્પેક્ટ એ બહુ જ જરૂરી હોય છે. એ કાર્યકર્તાને જરૂર છે કે નહીં એ પછીનો વિષય છે, કાર્ય લેનાર માટે એ પ્રાથમિક ફરજ છે. આ એક ઉણપ આજના આપણા જનરેશનની, આજના વર્તમાન સમયની, એને વલ્લભસુરી મહારાજ સાહેબના વિઝન સાથે મેચ કરવું ખરેખર ખૂબ જરૂરી છે. તો આપણે આપણા કાર્યકર્તાઓ કે જેને ખરેખર લાગણી છે એવા વ્યક્તિઓને ગુમાવશું નહીં તો કદાચ પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી જશે કે આપણી આગળ ન કાર્યકર્તાઓ હશે ન લાગણીશીલ વ્યક્તિઓ હશે તો ફક્ત પૈસાના બળ ઉપર ઊભો કરાયેલું એક રોબોટિક સ્ટ્રક્ચર. વલ્લભસુરી મહારાજ એમણે આ એક સરસ મજાનો ત્યાં પ્રસંગ પૂરો કર્યો. ત્યારબાદ એમને આંખનો મોતિયો ઉતરાવ્યો છેક 78 વર્ષની ઉંમરે, અને પછીથી પોતે સાદડીમાં ચાતુર્માસ કર્યું અને ત્યાં કન્યા વિક્રય અને વર વિક્રય આ બધી જે કુરીતિઓ હતી એને બંધ કરવા માટે સાહેબે સંગીન કાર્ય કર્યું. એ સમયે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ એ બંનેઓને તતડાવી નાખતા પત્રો સાહેબે લખ્યા. પરિસ્થિતિ એ હતી, પ્રસંગ એ બન્યો હતો કે સાહેબને એવું જાણમાં આવ્યું કે સ્વતંત્ર થયેલી આ સરકાર એ ધીરે ધીરે એને દેશના કાયદા તંત્રને ખાલી માનવાનું અને સ્વીકારવાનું હતું અને એનું ધ્યાન રાખવાનું હતું. એની જગ્યાએ આ સરકાર ધીરે ધીરે આપણા પોતાના સામાજિક સ્ટ્રક્ચરની અંદર હસ્તક્ષેપ કરી રહી છે. એટલું જ નહીં, આપણી ધાર્મિક માન્યતાઓમાં પણ સરકાર હસ્તક્ષેપ કરી રહી છે. અમારે અમારા ધર્મમાં શું કરવું એનો નિર્ણય અમે અથવા અમારા ધર્મગુરુઓ અને અમારા ધર્મના પ્રસ્થાપક એવા પરમાત્મા અથવા ભગવાન એ લેશે. સરકાર એ કંઈ જ નથી આ બાબતમાં. આવું બહુ જ બેબાક વક્તવ્ય અને પત્ર સાહેબે આ બંનેને લખ્યું, જવાહરલાલ નહેરુને અને સરદાર વલ્લભભાઈ પટેલને, કે ભારત સ્વતંત્ર એની માટે નથી થયું કે અમે ફરીથી અમારા ધર્મ માટે કોઈની ગુલામીમાં ફરીથી જોડાઈ જઈએ. અમને અમારું ધર્મ સ્વાતંત્ર્ય મળવું જોઈએ. અમારું ધર્મ સ્વાતંત્ર્ય અગર અમને નથી મળતું તો દેશનું મળેલું સ્વાતંત્ર્ય એ અમારી માટે કંઈ કામનું નહીં રહે. અને એટલે જ અમે આગ્રહપૂર્વક આપને જણાવીએ છીએ ધર્મગુરુ તરીકે કે તમામ ધર્મોને એમનું પોતાનું સ્વાતંત્ર્ય આપો, નહીં તો ફરીથી એક સ્વાતંત્ર્યની લડાઈ અમે લોકોએ શરૂ કરાવડાવવી પડશે. આજે ખરેખર એવું ન લાગે આવું સાંભળ્યા પછી
કે આમ નાનકડા બચ્ચાના મોઢામાંથી પણ નીકળી જાય કે જો આવા વિચારો આમના હતા ને તો વર્તમાન કો વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ. આજે જ્યારે આપણા ધર્મના તમામ ક્ષેત્રો સરકાર હસ્તક જઈ રહ્યા છે અથવા સરકાર લઈ રહી છે, આપણે એક આંબિલ ખાતું શરૂ કરાવીને ટિફિન આપવું હોય અને તો પણ કોર્ટમાં જવું પડે, કોર્ટની રજા માંગવી પડે, યાચનાઓ કરવી પડે. આ સ્થિતિમાં જો આપણે આવી ગયા તો હું ચોક્કસપણે કહું છું વર્તમાન કો સિર્ફ ઓર સિર્ફ વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ. કે જે આવા બેબાક રીતે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ તમામ લોકોને કહી શકે કે અમને ધર્મ સ્વાતંત્ર્ય આપો. આવું કંઈક વર્તમાન સમયમાં થાય, કંઈક એવું ઉર્ધ્વીકરણ આ જગતની અંદર થાય કે આપણા બધા જ ધર્મો પોતાના મૂળભૂત અને પ્રાથમિક અધિકારોને પામે. વલ્લભસુરી મહારાજ આજે જ્યાં દેવલોકમાં છે ત્યાંથી કમસે કમ આવી કેટલીક બાબતોમાં આપણને સહાય કરે. આવી સરસ મજાની પ્રાર્થના સાથે વિરમીએ. આવતીકાલે વલ્લભસુરી મહારાજ સાહેબના જીવનના બાકીના અનેક પ્રસંગો કે જે પ્રસંગોની અંદર એમના પરાક્રમોની વાતો આ ઉંમરે પણ એમણે જે કર્યા એમાં આગળ વધીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.